નંદાસણ ખાતે 76મો પ્રજાસત્તાક દિન તેમજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો। કડી તાલુકાના નંદાસણ મુકામે મિશ્ર પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન સવારે 8:30 શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું। તેમાં નાના બાળકોએ સુંદર કલાઓ રજૂ કરી હતી તેમજ રવિન્દ્રભાઈ સુતરિયાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમજ સ્કૂલમાં સીસીટીવી કેમેરા દાતા શ્રી કાળાભાઈ બી મકવાણાનું સન્માનપત્ર અને શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શ્રી કાળાભાઈ બી મકવાણા, ભીખાભાઈ એ મકવાણા, રિપોર્ટર સાબર આવાજ નંદાસણ કડી, मनोजभाई जे मकवाणा, कांतिभाई एस मकवाणा, अल्पेशभाई बी मकवाणा, जितेंद्रभाई के मकवाणा, मंगलभाई एम मकवाणा, स्कूलना आचार्य श्रीमती स्नेहाबेन पटेल, शिक्षक स्टाफ, आंगणवाड़ी कार्यकरो, मध्याह्न भोजन कार्यकरो, आंगणवाड़ीना बाळको, भाईओ बहनों, विद्यार्थीओ मोटी संख्यामां उपस्थित रह्या हता। छेल्ले स्कूलना आचार्य द्वारा पधारेल महानुभावो તેમજ ગ્રામજનો સમક્ષ રજૂઆત કરી હતી કે ગામમાં ચાલતી સ્કૂલને સરકારશ્રી મદદ મળે છે તો આ મિશ્ર શાળાને કેમ આવો ભેદભાવ। તો આ અંગે નંદાસણ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી દ્વારા મિશ્ર શાળાને બાળકોને જમવા માટેનો છેડ બનાવવા મદદરૂપ થવા સૌને વિનંતી કરી હતી અને છેલ્લે ચા પાણી કરીને સૌ છૂટા પડ્યા હતા। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ। બાળક ખરેખર સ્ટેજ ઉપર આવીને બોલવું અને કામ કરવું અને અભિનય કરવો બહુ કાઠું કામ છે। તમે એક વખત અહીં ઊભા રહો એટલે ખ્યાલ આવશે તમને। તો એ લોકોનો ઉત્સાહ વધારો। ખાલી તમારે 3 તાળીઓ જ પાડવાની છે પણ એક પણ બાળકને કહેવું પડે છે અમારે કોઈ તાળી પાડો। બાકી તમે એ કાર્યક્રમ કરે અને તમે તાળીથી એને વધાવો તો એ લોકોનો ઉત્સાહ વધે તમારે। એટલે તમે અહીં જોઈને વિડીયો ઉતારી નથી જતા રહો, થોડું બાળકોને પ્રોત્સાહન આપો। અને તમે બધા પધાર્યા એ બદલ અમારા શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર અને આ રીતે અમને સાથ સહકાર આપતા રહેશો એવી અમારી આશા છે। ચલો આ સાથે અમે કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ અને હમણાં અમારા જે સીસી કેમેરા
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.